મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભારતીય શેર બજારમાં ભારે કડાકો નોંધાયો હોવાના સમાચાર સતત બીજા દિવસે કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો જ્યારે કે સેન્સેક્સ 81,292 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે। નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટી 24,985 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરી રહી છે। બેંક નિફ્ટીમાં પણ 900 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટી મિડકેપમાં 1200 થી વધુ પોઈન્ટ તૂટ્યું હોવાના સમાચાર। બજાર રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। તો શેર બજારમાં સતત બીજા દિવસે કડાકો નોંધાયો છે। નિફ્ટી અને સેન્સેક્સમાં કડાકો નોંધાયો છે। નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો નોંધાયો। નિફ્ટી 24,985 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરી રહી છે જ્યારે કે સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો। સેન્સેક્સ 81,292 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરી રહી છે। બેંક નિફ્ટીમાં પણ 900 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટી મિડકેપમાં 1200 થી વધુ પોઈન્ટ નિફ્ટી મિડકેપ તૂટ્યું છે। રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। રોકાણકારોને માથે હાથ ધરી રોવાનો વારો આવ્યો છે કારણ કે કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। સતત બીજા દિવસે શેર બજારમાં ઘટાડો નોંધાયો છે। ભારે કડાકો શેર બજારમાં સતત બીજા દિવસે નોંધાયો છે। સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો છે જ્યારે સેન્સેક્સ 81,292 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યું છે। નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો કડાકો બોલાયો છે। નિફ્ટી 24,985 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહી છે। બેંક નિફ્ટીમાં પણ કડાકો અને નિફ્ટી મિડકેપમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટીમાં 900 પોઈન્ટનો કડાકો નોંધાયો છે।